આગળ વાત મહેસાણાની કરીએ। મહેસાણામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મહેસાણાના ઊંઝા હાઈવે પર એક ફેક્ટરીમાં આગ લાગી। લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગથી દોડધામ મચી ગઈ હતી। 4થી પણ વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આગ બુઝાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં લાકડાની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના કારણે થઈને અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે આ ઊંઝા હાઈવે પર ફેક્ટરીમાં આગ લાગી હતી। આગને બુઝાવવા માટે પાણીનો મારો સતત ચલાવવામાં આવ્યો છે। ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે। જો કે કયા કારણોસર આગ લાગી છે, આગનું કારણ હજી અકબંધ છે, પરંતુ લાકડાની ફેક્ટરી હોવાના કારણે થઈને આગ વધુ પ્રસરી હોવાનું સામે આવી રહ્યું છે। લાકડાની ફેક્ટરીમાં આ ભીષણ આગ અને તેના કારણે થઈને આસપાસમાં દોડધામ મચી ગઈ હતી, અફરાતફરીનો માહોલ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ફાયર ફાઈટરના અધિકારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે।